નમસ્કાર મિત્રો એક વર્ષ પહેલાં આજથી એક વર્ષ પહેલાં ગુજરાત સરકારે એક સ્કીમ બહાર પાડી હતી એનું નામ છે વય વંદના યોજના। વય વંદના યોજના જે છે તે એના અનુસંધાને હોસ્પિટલ ખર્ચ જે છે તે 10 લાખ રૂપિયા સુધીનો ફ્રી આરોગ્ય વીમો મળે છે। તો એના કાર્ડ કઢાવવા જે છે હમણાં શરૂ થયા છે। તો એ તમે કાર્ડ કઢાવવા માગતા હોય તો એ તમે આજુબાજુના તમારા ગામની અંદર અથવા તો જ્યાં પણ આરોગ્ય કેન્દ્ર હોય તમારા ગામમાં તો ત્યાંથી તમે કઢાવી શકો છો। સરકારી હોસ્પિટલ આજુબાજુમાં હોય તો ત્યાંથી તમે કઢાવી શકશો। પરંતુ એની શરત એટલી છે મિત્રો કે આ આરોગ્ય વીમો જે છે 10 લાખ રૂપિયાનો એમાં શરત એટલી છે કે 70 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ જ આ આરોગ્ય વીમો જે છે લઈ શકે છે। ખાસ બાબત એ છે મિત્રો કે આમાં આવકના કોઈ પણ ક્રાઇટેરિયા નથી। આયુષ્માન કાર્ડ જે છે કઢાવીએ તો એમાં અમુક આવકના ક્રાઇટેરિયા હોય છે। એ જ લોકોને જે છે આયુષ્માન કાર્ડનો 5 લાખનો લાભ મળે છે। પરંતુ આમાં તમારી આવક જે છે મહિનાની વર્ષની 50 લાખ રૂપિયા હોય તો પણ 70 વર્ષની કોઈ પણ વ્યક્તિ હોય, એક હોય, બે હોય અથવા તો 3 વ્યક્તિ હોય તો ત્રણને 10 લાખ રૂપિયા સુધીનો વીમો જે છે મળી શકશે। વય વંદના યોજનાનું તમે આ કાર્ડ 10 લાખ રૂપિયાનું કઢાવવા માગતા હોય તો એના માટે KYC હોવું ફરજિયાત છે। 70 વર્ષથી વધારે વયની ઉંમરની વ્યક્તિ જે છે તો એ કઢાવી શકશે અને તમારા ગામની અંદર અથવા આરોગ્ય કેન્દ્ર હોય તો ત્યાં તમે કઢાવી શકશો અથવા તો આજુબાજુમાં સરકારી હોસ્પિટલ હોય આરોગ્ય કેન્દ્ર તો ત્યાં તમે કઢાવી શકો છો। ડિટેલમાં જો તમારે વિડીયો જોવા માગતા હોય તો અહીંયા રિલેટેડ વિડીયો પર તમે ક્લિક કરશો તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો અને ફેસબુકમાં જોતા હોય તો હું અહીંયા કોમેન્ટ બોક્સમાં એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો।